પાટીદાર સમાજને લઈને અનાર પટેલનું સૌથી મોટું નિવેદન। પાટીદાર સમાજને તોડવાનું કામ કરનારાઓથી દૂર રહો। અત્યારે ઘરે ઘરે નેતા છે, દરેકને મોટા થવું છે। બનાસકાંઠા જિલ્લાના ગઢ ગામે યોજાયેલા કાર્યક્રમમાં અનાર પટેલે નિવેદન આપ્યું। કે સાથે રહીએ, આપણા વ્યક્તિગત સ્વાર્થ માટે આપણે સમાજને ના તોડીએ। આપણે સમજીએ કે સમાજને તોડવાવાળી વ્યક્તિઓ કોણ છે અને કોણ કેવી રીતે એની વચ્ચે ભૂમિકા ભજવે છે। આપણે પટેલ છીએ ને, એટલે થોડા બોલવામાં કડવા, બોલવામાં થોડા રવ, ઘણીવાર વિવેક ચૂકી જઈએ કે આ બોલાય કે ના બોલાય। તો આ બધી નાની નાની વસ્તુઓ છે જે નવા જમાનામાં આપણને શીખવી પડશે। પ્રેમાળ થઈએ, પ્રેમથી વાત કરીએ ને, કોઈની બી સાથે વાત કરીએ। આ નાની નાની વસ્તુઓમાં બદલાવ આવશે ને, પહેલા સામે ઉભેલા સરદાર સૌથી વધારે ખુશ થશે, કારણ કે એના ગુણોને લેવાની વાત છે। બનાસકાંઠાથી સમાચાર। અનાર પટેલના નિવેદનમાં અનાર પટેલે સમાજ પર કર્યા આડકતરી રીતે પ્રહાર। દીકરાઓ સક્ષમ નથી એટલે દીકરી બીજા સમાજમાં જાય છે। દરેક વખતે દીકરીઓને સલાહ કેમ આપો છો? આજે તમારે ઘરમાં જે વસ્તુ બને છે, હું તો દીકરીઓને એટલું ચોક્કસ કહીશ કે આપણા માટે કેમ સલાહ આવે? આપણા જ માટે સલાહ આવે, દીકરાઓ માટે કોઈ સલાહ નહીં? કેમ દીકરો સમાજ નથી બગાડતો? આ દીકરી કયા બીજા સમાજમાં ક્યારે જતી હશે જ્યારે તમારા આપણા સમાજના છોકરાઓમાં એ સક્ષમતા નહીં હોય ત્યારે? હું તો ઊંધું કહું છું। લો, આપણો છોકરો દારૂ પીતો મળે, આપણો છોકરો રખડતો મળે, આપણો છોકરો કામ કરતો ના મળે, ત્યારે દીકરી કોઈ બીજા સમાજના છોકરા જોડે જતી હશે? એવું કેમ આપણે નથી માનતા? એ કેમ અંદરથી નથી આવતું? દરેક વખતે દીકરીઓને સલાહ કેમ? હું બહેન છું એટલે નથી કહેતી, પણ સમાજ બે પૈડા સરખા હોય ને એની સાથે ચાલે છે, એટલે હું બહેનોને ખાસ કહીશ, તમે બહુ મોટી સંખ્યામાં આજે અહીંયા છો। બનાસકાંઠામાં એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલનું નિવેદન। આંતરજ્ઞાતિય લગ્ન બાબતે લાલજી પટેલે સમાજને કરી ટકોર। સમાજની દીકરી સમાજમાં રહેવી જોઈએ। લાડકોડથી મોટી કરેલી દીકરી કોઈ અસામાજિક કે ગુંડો જોડે ભાગીને લગ્ન કરે તો બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં। કદાચ પાટીદાર સમાજ ચલાવી લેશે પણ એસપીજી ચલાવી લેશે નહીં, તેવી સ્પષ્ટ ટકોર કરી। ગઢ ખાતે સરદાર પટેલની પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં લાલજી પટેલે આપ્યું નિવેદન। આ લગ્ન નોંધણીના કાયદામાં સુધારો લાવવો જ પડશે। કેમ કે દીકરીઓને જે છેતરીને ગુંડાઓ અસામાજિક તત્વો લઈ જાય છે અને પછી જે પરિવારની હાલત થાય છે એને આપણે બચાવી શકતા નથી। અને જ્યારે અમારા એસપીજીના ભાઈઓ જ્યારે દીકરીને લાવે છે પાછી, ત્યારે દીકરીના મોઢે એક જ જવાબ હોય છે, કારણ કે સાહેબ પૂછે, બોલો બેટા તારે કોને ઘેર જવું છે? ત્યારે મોટાભાગની દીકરીઓ એમ જ કહે છે, મારે તો મારે હીરો જોડે જ જવું છે। સુરતના લીંબાદ વિસ્તારમાં હત્યાના આરોપી પર પોલીસ દ્વારા ફાયરિંગ કરવાનો મામલો। આરોપી લીંબાદ પાણીની ટાંકી પાસે આવેલી અવાવરૂ જગ્યાએ સંતાઈને બેઠો હતો। ઘટનાની જાણ થતાં લીંબાદ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી। તે દરમિયાન આરોપીએ પોલીસના હેડ કોન્સ્ટેબલ પર ચપ્પુ વડે હુમલો કરતા પોલીસે આત્મરક્ષામાં ક્રોસ ફાયરિંગ કર્યું। લીંબાદ પીઆઈ ડીડી ચૌહાણ દ્વારા 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું। ઉપરાંત જે જગ્યાએ ફાયરિંગ થયું હતું ત્યાં અસામાજિક તત્વો દવામાં વપરાતા સિરપનો નશો કરતા હોવાની પણ માહિતી મળી છે અને ત્યાંથી મોટી સંખ્યામાં ખાલી બોટલો પણ મળી આવી છે। સુરતના લિંબાયત વિસ્તારમાં ગઈકાલે એક 16 વર્ષીય યુવાનની હત્યાની ઘટના સામે આવી હતી। કહી શકાય કે યુવાન રસ્તા પરથી જતો હતો ત્યારે તેના ઉપર સ્થાનિક એક માથાભારે વ્યક્તિ રાહુલ સંજયભાઈ જોગી નામના વ્યક્તિએ ચપ્પુ વડે હુમલો કરી તેની કરપીને હત્યા કરી હતી। મરનાર યુવક 16 વર્ષનો હતો। તેનું નામ અનિલ ઉર્ફે અનુરાગ જગદીશ પવાર હતું। રોડ ઉપર મોટરસાયકલની ટક્કર જેવી સામાન્ય બાબતે કહી શકાય આ ઝઘડો થયો હતો। ઝઘડામાં આવેશમાં આવેલા આરોપી રાહુલ જોગીએ આ કિશોરની હત્યા કરી નાખી હતી। જોકે આરોપી હત્યા કર્યા બાદ ભાગી છૂટ્યો હતો। તેને પકડવા માટે પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। ત્યારે હું એક દ્રશ્ય બતાવવા માંગીશ કે આ એ જગ્યા છે કે જ્યાં આરોપી આવીને સંતાયેલો હતો। પોલીસ અહીંયા પહોંચી હતી, આરોપીની શોધખોળ કરી રહી હતી। ત્યારે આરોપી દ્વારા કહી શકાય વિજય બાબુલ નામના એક પોલીસ કર્મચારી ઉપર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેને લઈને લિંબાયત પીઆઈ ડીડી ચૌહાણે આરોપી પર ફાયરિંગ કર્યું હતું। દ્રશ્ય જોઈ શકાય છે, આરોપીના ચંપલ છે, લોહીના ડાઘ છે। સૌથી મહત્વની વાત છે કે અહીંયા બોટલો મળી આવી છે। આ તમામ બોટલો સિરપની છે કે અસામાજિક તત્વો છે આવી હલકી ગુણવત્તાની દવાઓનો નશો કરતા હોય છે અને નશામાં સામાન્ય બાબતે કોઈનો પર જીવલેણ હુમલો કરતા હોય ત્યારે
આ જોગીએ કિશોર પરની હત્યા કરી હતી અને આરોપી જ્યારે પકડવા આવી ત્યારે પોલીસ ઉપર હુમલો કરતા પોલીસે આરોપી પર ફાયરિંગ કર્યું છે. જો કે આરોપી હાલ સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં છે. ત્યારે કહી શકાય કે ગુજરાત અને ખાસ કરીને સુરત પોલીસે અત્યાર સુધી આ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશોનું સ્લોગન જાણે ચાલતી હતી, પણ હવે સુરત પોલીસે એક નવો અભિગમ અપનાવ્યો છે. કાયદામાં નહીં રહે તેના પર ચોક્કસ હવે પોલીસ ગોળી મારશે, ફાયરિંગ કરશે, જેથી આરોપીઓની શાન ઠેકાણે આવે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિવિધ અપીલોને લઈને અમદાવાદ વાસીઓએ પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા. સોનાની ખરીદી ટાળવા, પેટ્રોલ ડીઝલની બચત, ખાદ્ય તેલનો ઓછો ઉપયોગ અને અઠવાડિયામાં 3 દિવસ વર્ક ફ્રોમ હોમ જેવી અપીલોને કેટલાક અમદાવાદ વાસીઓએ દેશના હિતમાં મહત્વપૂર્ણ ગણાવી. લોકોનું માનવું છે કે આવી પહેલોથી ઇંધણ બચત, પ્રદૂષણમાં ઘટાડો અને દેશની આર્થિક સ્થિતિને મજબૂતી મળી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5 અપીલ કરી છે. આ વિષય ઉપર અમદાવાદીઓનું શું માનવું છે, યુવાનોનું શું માનવું છે, યુવાનો સાથે વાતચીત કરીશું. મને જણાવશો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પ્રકારે લોકોને અપીલ કરી છે, આપનું શું માનવું છે? પહેલી વાત કે સોના ચાંદીની ખરીદી 1 વર્ષ માટે ન કરો તેવું તેમનું કહેવું છે. આમ તો સોના ચાંદીમાં તો મોસ્ટ ઓફ બધા રહ્યા ને જ્યારે કંઈક ઘરમાં પ્રસંગ હોય ને તો ત્યારે કરતા હોય તો એ તો ટાળી શકાય. આમે એક તો ભાવ વધી ગયા સોનાના એટલે એ ટાળી શકાય ઇઝીલી. પણ એમની જે અપીલ છે ને મેઇન જે પેટ્રોલ ડીઝલની ટ્રાન્સપોર્ટની, હું તો કહું એની અંદરથી બહુ સારો એવો ઇફેક્ટ પડે. એક તો એમનો વર્ક ફ્રોમ હોમનો મુદ્દો હતો. દેટ આઈ એગ્રી કે હવે બધી જ કંપની ઇન્ટરનેટ ને કોમ્પ્યુટર યુઝ કરી રહી છે તો હાઇબ્રિડ એ કરી શકાય. આઈ થિંક હવે બધા હેલ્થ માટે અવેર થવા લાગ્યા છે ધીમે ધીમે, તો લોકો ખાદ્ય તેલનો વપરાશ ઓછો કરશે ધીમે ધીમે. બાકી તો બધા વસ્તુ પોતપોતાની રીતે સમજી વિચારીને જ યુઝ કરતા હોય, પણ અત્યારે ટફ સિચ્યુએશન છે તો આપણે થોડુંક વધારે સમજી વિચારીને બધી વસ્તુ વાપરવી જોઈએ. ઇંધણની બચત, સોના ચાંદીની ખરીદી ટાળો, ખાદ્ય તેલનો વપરાશમાં ઘટાડો, વર્ક ફ્રોમ હોમ અને વિદેશ પ્રવાસ ટાળો, આ 5 મુદ્દાઓ જે છે તેને લઈને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપીલ કરી છે. આપણે અમદાવાદીઓના મત સાંભળ્યા. અમદાવાદીઓએ જે પ્રકારે તેમના મત આપ્યા છે તેને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 5 અપીલ ઉપર અમદાવાદીઓ એગ્રી થયા છે ને હવે તેઓ એ દિશામાં વિચાર પણ કરશે. કેમેરા પર્સન ઠેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સુરત સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની સરપ્રાઇઝ મુલાકાત બાદ પણ તંત્ર સુધરવાનું નામ લેતું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે રિયાલિટી ચેક કરતા પ્રશાસનની ખુલ્લી પોલ દ્રશ્યોમાં જોવા મળી રહી છે. પ્રવેશ દ્વાર પર જ સ્ટાફ ગાડીઓ મૂકી દીધી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. સિક્યુરિટીના કોન્ટ્રાક્ટના માણસો કામ ઓછું અને બેસીને પગાર લેતા હોય તેવો ઘાટ જોવા મળ્યો. માત્ર 1 દિવસ સાફ સફાઈ કરી મંત્રીઓને ફોટા મોકલી પોતાની કામગીરી તંત્રે બતાવી, પણ બીજા દિવસે હાલ જે હતા તેના તેવા દ્રશ્યો જોવા મળ્યા. આરોગ્ય વિભાગના મંત્રી પ્રફુલ પાનસેરિયા અચાનક સિવિલ હોસ્પિટલની વિઝિટ લીધી અને અહીંયા પડતી તકલીફો વિશે જાણવાનો પ્રયાસ કર્યો હતો, પણ સુધરે બીજા તંત્ર સુધરવાનું નામ નથી લેતી. કરોડો રૂપિયાનો ખર્ચો કરી સિક્યુરિટી મૂકવામાં આવી છે, પણ દ્રશ્ય જોઈ શકાય છે કે ચાલવાના ફૂટપાથ ઉપર ગાડી છે, જે દર્દીઓને જવાનો પેસેજ છે ત્યાં આગળ કર્મચારીઓ ગાડી મૂકી દે છે, જેને લઈને ચાલીને જવાની જગ્યા રહેતી નથી. તમે જ્યાં જુઓ ત્યાં માત્ર ગાડીઓ છે. અહીંયા પણ દર્દીઓને બેસવા માટે બાકડા મૂકવામાં આવે છે, પણ દર્દી બેસે તો બેસે ક્યાં? કારણ કે તંત્ર સુધરવાનું નામ નથી લેતું. સિક્યુરિટી છે એ હોસ્પિટલની સિક્યુરિટી ઓછી અને કહી શકાય કે કર્મચારીઓ અને અધિકારીઓની સિક્યુરિટી કરતા હોય તેવું લાગી રહ્યું છે. એક સિક્યુરિટી જવાન ઊભો છે, આપણે એને સીધો સવાલ કરીએ કે શું સ્થિતિ છે, કારણ કે અહીંયા જોઈ શકાય છે આરએમઓ ઓફિસ છે. અહીંયા પણ જે પ્રકારની સ્થિતિ છે તે જોવા જેવી છે. આવવા જવાની કોઈ જગ્યા નથી રહેતી. કાકા, બધી ગાડીઓ કોની છે? આ બધા આપણે મિક્સર છે, સ્ટાફવાળાની બી ને આપણે પબ્લિક આવે ને એની છે બધી. તો અહીંયા આ તો ચાલવાની જગ્યા છે, બેસવાની છે. મિક્સર છે કે સ્ટાફવાળા બી મૂકે ને આપણે બધું શું છે પેશન્ટ લોકો આવે સિક્યુરિટી મૂકેલી છે તો તમે કોઈ કહેતા નથી? હવે કહીએ પણ શું છે, સાહેબ પાર્કિંગ જગ્યા જ નહીં મળે તો શું કરી, કામ મુકાવી એમ. તો દર્દીઓને તકલીફ પડી રહી છે. બરાબર સાહેબ, તમારી વાત સાચી છે, પણ આપણે આપણે ઇન્ચાર્જ ક્યાં છે? આપણા ઇન્ચાર્જ સિક્યુરિટી અમારા હતા આપણે નવી બિલ્ડિંગમાં કિડનીમાં. એમને તમે ફરિયાદ નથી કરી કે આ તકલીફ થાય છે? હવે કહીએ પણ શું કરીએ સાહેબ, હવે જગ્યા નહીં મળે પછી બોલ આપણે જગ્યા જરા પણ પહેલે સિક્યુરિટીને હોસ્પિટલની સિક્યુરિટી માટે મૂક્યા છે કે પાર્કિંગની વ્યવસ્થા માટે? કારણ કે જગ્યા નથી એવો એમનો જવાબ છે. ચોક્કસપણે અંધેર નગરી અને ચોપટ રાજા જેવો ઘાટ સિવિલ હોસ્પિટલમાં છે. મંત્રી સાહેબ આવીને ગયા, મિટિંગો કરીને ગયા, પણ અહીંયા તો સુધરવાનું નામ કોઈ પણ લેતું નથી. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.
રિલાયન્સ ફાઉન્ડેશન અને ORFનો રિપોર્ટ જાહેર 3000 ગામોમાં દાયકાના કાર્ય બાદ આત્મનિર્ભર ગામનો માર્ગ મોકળો થયો છે. રિલાયન્સ ફાઉન્ડેશન અને ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલ એક વ્યાપક અભ્યાસના તારણો આજે નવી દિલ્હી ખાતે જાહેર કરવામાં આવ્યા છે. અ ડેકેડ ઓફ ડુઇંગ મોર ઇવેલ્યુએટિંગ ડેવલપમેન્ટ ઇન્ટરવેન્શન ઇન ઇન્ડિયા રૂરલ ફ્રન્ટિયર્સ શીર્ષક હેઠળનો આ રિપોર્ટ ભારતના 4 રાજ્યોના 3000 ગામોમાં છેલ્લા 10 વર્ષમાં થયેલા પરિવર્તનને રજૂ કરે છે. આ અભ્યાસ ઓડિશા, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને ગુજરાતના રાધનપુર એમ 4 ક્લસ્ટરોમાં ફેલાયેલો છે. અંદાજે 2100થી વધુ પરિવારોના જીવન ધોરણ અને આજીવિકામાં આવેલા ફેરફારોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવ્યું છે. સ્થાનિક સંસ્થાઓ અને સમુદાયના નેતૃત્વ હેઠળના મોડલ ગ્રામીણ ભારતને ગરીબીમાંથી બહાર લાવવા અને આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવા માટે પાયારૂપ સાબિત થયા છે. સમાચારોમાં અત્યારે બસ એટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. 5 લાખ મતદારોના મત વિસ્તારમાં એના ફાળે મૂળ 3 મત હતા અને કાયમી ઝઘડો કરી ગયો. એના પત્ની કે એક મત મારો, બીજો તમારો, તો આ ત્રીજો કોનો?